બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના આવદર ગામના મંદિરના ફળિયામાં રહેતા રમણ રામજીભાઈ વસાવા ગામના અર્જુન વસાવાના પરિવારમાં થયેલો મરણની 12માની વિધિ માટે ગામના અન્ય લોકો સાથે સ્મશાન પાસે ગયા હતા। તે સમયે ગામના હસમુખ વસાવા અને તેમના ભાણેજ ગણપત વસાવા ત્યાં આવ્યા હતા। આરોપીએ રમણભાઈ પર હસમુખના દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી। બોલાચાલી ઉગ્ર બનતા મામા ભાણેજ કમરના ભાગેથી ચપ્પુ કરી રમણભાઈને તરફ દોડ્યા હતા। રમણભાઈ પોતાના ઘર તરફ ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે રસ્તામાં બાઇક પર આવેલા ગણેશ વસાવા અને પ્રદ્યુમન વસાવાએ તેમને રોક્યા હતા। ગણેશ અને પ્રદ્યુમલે રમણભાઈના હાથમાં પહેરેલા કડા વડે માર માર્યો હતો, જ્યારે હસમુખ વસાવાએ કમરના ભાગે પથ્થર માર્યો હતો। આરોપીએ રમણભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ મારામારી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે આ મામલામાં ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મારું નામ વસાવા પુષ્પાબેન પંકજભાઈ છે, રહેવાનું મારે નવા દીવા। અને આજે 28 તારીખનો જે બનાવ બન્યો છે એ મારા મામા છે, અવાડર રહેવાના। અને બીજું કે 4 જણ મારવા માટે મારા મામાને અને રસ્તા પર માર્યા છે। એ રીતે ગંભીર ઈજા છે મારા મામાને। અત્યારે હોસ્પિટલમાં છે, બોલી પણ નહીં શકતા, પ્લસ કે બીજું કે ઉઠાતું પણ નથી। અને અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એ લોકોને બી આ રીતે કરી સજા મળવી જોઈએ। એ ખુલ્લે તત્વમાં એ બહાર ફળે જે રીતે, અને બીજી વાર આ રીતે કઈ ઘરમાં કઈ કશી થશે તો એમની જવાબદારી કોણ લેશે? એટલે અમારી પોલીસ પાસે એટલી માંગ છે કે એમને બી આગળ સજા મળવી જોઈએ। હજુ તો અમને બીક એવી જ છે કે હજુ પણ આગળ એ લોકો કઈ કશી કરી શકે। અમારા મામાને ઘરે અત્યારે રજા આપવાનું કે છે, તો આગળ જઈને જવાબદારી કોણ લે? એટલે અમારી પોલીસ એટલી માંગ છે। मैं वसावा रूपाबेन रमेशभाई बोलूँ, मारे अंडारा રહેવાનું। પણ જે આ માર્યો ને એ મારો સગો ભાઈ છે, અને મારા ભાઈ જેવી રીતના મારે એવી રીતના એ લોકોને બી થવી જોઈએ। અને એ લોકો ફરીથી આ ગામમાં બી હુમલો કરી શકે અને ફરીથી અમારા ઘરે બી હુમલો કરી શકે છે। અને અમને હજુ બીક છે સાહેબ, એ લોકો એના હિંમત છે કે તે રીતે એ બહાર આવે ને તો એને બહાર આવ્યા પછી બી અમારે આ સજા કરવાની એમ। હવે અમારે શું કરવું? એ લોકો બહાર ફરે એમને બહાર ફરવા દેવા જેવા જ નથી। અમારે બહાર નીકળે એટલે અમારે અહીંયા ગામમાં રહેવા દેવાની માંગ જ નથી અમારી। અને અમારે એવી માંગ છે કે એ લોકોને ગામની બહાર જ કાઢવા છે અમારે તો, કે ગામમાં બીજું કોઈને આવી ઘટના નહીં કરી શકે। અને બહુ જણને એ લોકો ઈજા પહોંચાડી શકેલા છે, અને પાછળથી એ હુમલો કરે છે। આગળથી હુમલો કરતા હોય તો કોઈ બી 2 માણસ જોવે અને એ કરે છે, દગામાં મારી જાય એ નહીં ચાલે સાહેબ। એટલે એ લોકોને ગામની બહાર જ કાઢવા છે અમારે। ને આ લોકો આવું કરી જ ગયા ને મારા ભાઈને આટલી ગંભીર ઈજા પહોંચેલી છે। આજે મારા ભાઈથી નથી બોલાતું, નથી ચલાતું, એને બોલવામાં બી તકલીફ પડે છે। આજે ચચ્ચાડેલો મારો ભાઈ ભૂખો છે। હા, એના નાના નાના છોકરા છે, એને કોણ એ કરશે ભાઈ? મારે એવી જ માંગ છે કે મારે એ લોકોને અહીંયા ગામમાં રહેવા જ નથી દેવા, અને આનાથી ડબલ સજા થવી જોઈએ। એમને કરી સજા મળવી જ। ભરૂચ એસપી સાહેબ પાસે અમારી એવી માંગ છે કે એને પૂરામાં પૂરી સજા મળી શકે।